ગયા લેક્ચરની અંદર આપણે આપણો પ્રશ્ન અધૂરો હતો ઉત્પાદનના સાધનો. તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન કે નિયોજક એ પ્રશ્નની અંદર આપણે હતા. આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ આપણે એની ચર્ચા કરી. ભારતીય અર્થકરણના જે માળખું છે એ માળખા વિશે ચર્ચા કરી. તો ભારતીય અર્થકારણનું માળખું છે એ માળખું 3 વિભાગોની અંદર વહેંચાયેલું છે. જેમ કે પહેલું હતું પ્રાથમિક ક્ષેત્ર, બીજું જે હતું એ માધ્યમિક કે ઉદ્યોગ ક્ષેત્ર, અને ત્રીજું જે હતું એને આપણે કીધું હતું સેવા ક્ષેત્ર. હવે આપણો જે પ્રશ્ન ચાલતો હતો એની અંદર જ પાછા આપણે આગળ વધવાના છીએ. આપણો પ્રશ્ન તો ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો મુખ્ય 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો જમીન વિશે આપણે જોયા તો કે જમીન એટલે કે પૃથ્વીનો ઉપરનો ભાગ જેની અંદર ખેતી કે વનસ્પતિ ઉગી નીકળે છે એને સામાન્ય અર્થમાં આપણે જમીન કહીએ, બરાબર. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું? તો કે ભાઈ જેની અંદર નદીઓ, પર્વતો, તળાવો, એ સિવાય ખનિજો, વનસ્પતિઓ, જંગલો વગેરે બધી બાબતો છે એને જમીન કહેવાય. અને જમીન એ જે છે કુદરતી ઉત્પાદનનું કુદરતી સાધન છે, એ ચર્ચા કરી. પછી આપણે બીજો પોઈન્ટ એ ભણ્યા મૂડી. તો મૂડી એટલે ઉત્પાદનની પ્રક્રિયાની અંદર માનવ સર્જિત સાધનો જેવા કે મકાનો, ઓજારો ને યંત્ર સામગ્રી, આ બધાનો સમાવેશ શેમાં થાય છે? તો કે મૂડીની અંદર થાય છે. હવે આપણે આની અંદર આગળ ચાલી અને ત્રીજું જે બાબત છે એ છે શ્રમ. તો શ્રમની અંદર જોઈએ આપણે. તો ખાસ યાદ રાખજો, શ્રમ છે એની ચોક્કસ એક પહેલા વ્યાખ્યા યાદ રાખવાની. તો વ્યાખ્યા આવી થાય: ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. તો આ પહેલી બાબત યાદ રાખો, શ્રમની વ્યાખ્યા આવી. તો શ્રમની વ્યાખ્યા જે છે એ આ રીતે છે તો કે ભૌતિક વળતરની અપેક્ષા. અપેક્ષાનો અર્થ થાય ઈચ્છા. અપેક્ષાનો અર્થ થાય ઈચ્છા. હવે આ કીધું ભૌતિક વળતર. આપણને ભૌતિક વળતર એટલે શું? તો કે એના બદલામાં આપણે સ્પર્શી શકીએ એવી વસ્તુ, જેમ કે તો કે ભાઈ એની અંદર પૈસા પણ મળે, એની સામે વસ્તુ પણ મળે, બરોબર. તો આ બેમાંથી એક અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક. જો આમ તો મોટા ભાગે દરેક કામોની અંદર જે છે આ બંને વસ્તુ સામેલ જ હોય છે, શારીરિક અને માનસિક બાબતો. ઘણા લોકો એમ કે ભાઈ કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય તો એ તો જાજુ માનસિક કામ કરે છે, પણ એનો શરીર પણ એની આરે સહકાર આપે છે. તો બેમાંથી કોઈ પણ એક કામ હોય તો એની આરે બે સમાવિષ્ટ જ હોય. તો યાદ રાખો કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. હવે આની અંદર બીજી એક બાબત બહુ સરસ છે, તો યાદ રાખો. તો શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. કારણ કે શ્રમ છે એ સજીવો દ્વારા વિશેષતઃ કરવામાં આવે. હવે તમને એમ થાય કે સાહેબ મશીન પણ કામ કરે, પણ એ મશીન છે એ કોની આત્મખોજ છે? તો કે માણસની જ છે. એટલે યાદ રાખો કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. હવે શ્રમ કોણ કોણ કરે છે? તો આપણને બધાને ખબર છે. દાખલા તરીકે ખેત મજૂર હોય, એવી જ રીતે શિક્ષક હોય, અથવા કોઈ કારીગર હોય. આ તમામ છે બધા ભૌતિક વળતરની અપેક્ષાએ. જો ભૌતિક વળતર, આજે હું અહીંયા લેક્ચર લઉં છું તો મારી એની પાછળનું કારણ મારી અપેક્ષા છે, મારું ભૌતિક વળતરની મને આશા છે. તો ભૌતિક વળતરની અપેક્ષાએ આ બધા કામો થતા હોય. તો ખેત મજૂર, શિક્ષક અને
કારીગર. જેમ કે કોઈ શાળા છે તો શાળા છે ઈ કેમ ચાલે? તો કે સંસ્થા ચાલવા માટે એને ભૌતિક વળતર કે ભૌતિક ભંડોળ મળવું જરૂરી છે. એની વિદ્યાર્થીઓ પાસેથી જો ફીસ આવશે તો જે છે એ સંસ્થા બરોબર કામ કરી શકશે. બરોબર. એવી જ રીતે આપણા મમ્મી પપ્પા કોઈ કાર્ય સાથે જોડાયેલા હોય, જો એને ભૌતિક વળતર આપવામાં ન આવે તો એ કામ કરવામાં એને અણગમો પણ આવી શકે અને એક સમય એવો આવે કે કાર્ય બંધ પણ કરી શકે. ચાલો, તો આ એક ઉદાહરણ થઈ ગયું શ્રમનું. ચાલો, એની પછીનો જે ચોથો મુદ્દો છે એ છે નિયોજન અથવા તો નહીં પણ એની સાથે જોડાયેલો શબ્દ છે નિયોજક. નિયોજન કે નિયોજક. તો એના વિશે ચર્ચા કરીએ કે આટલું યાદ રાખો, ઉત્પાદનના સાધનો જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેયને નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનારને અથવા તો વ્યક્તિને નિયોજક, જો યાદ રાખજો, નિયોજક કહે છે. તો આ એક ટોપિક થઈ ગયો આપણો. આ નિયોજકની વ્યાખ્યા. ઉત્પાદનના જે સાધનો છે જેમ કે જમીન, મૂડી, શ્રમ, આ ત્રણેયને નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન. હવે કેમ એવું કીધું? તો કે ભાઈ જ્યારે કોઈ ઉત્પાદન કરવાનું હોય તો ઉત્પાદનના સંદર્ભમાં ચારે ચાર સાધનો હોવા અનિવાર્ય છે. કોઈ ઉત્પાદનની પ્રક્રિયા આ ચાર સાધનો વગર થઈ શકતી નથી. જેમ કે ચલો વિચારો કે કોઈ ખેડૂતને કોઈ પાક લેવો છે તો પાક લેવા માટે એની પાસે જમીન હોવી જોઈએ, એની પાસે મૂડી પણ હોવી જોઈએ, એની પાસે શ્રમ પણ હોવો જોઈએ, એની પાસે નિયોજન કે નિયોજક પણ હોવો જોઈએ. એટલે કે પોતે પણ બની શકે ને. બરાબર. એટલે કોઈ ઉદ્યોગનું ઉદાહરણ લઈ લો તો પણ તમે એની અંદર આ વસ્તુ જોશો. તો આને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ત્રણેય બાબતો છે, આ ત્રણેય બાબતોને કુશળતાપૂર્વક જોડવાની કામગીરીને નિયોજન કહે છે. તો આ ખાસ યાદ રાખો. બરોબર. તો નિયોજક અને નિયોજન વચ્ચે એટલો ફરક છે. ત્રણેય બાબતોને કુશળતાપૂર્વક એટલે શું? તો કે ભાઈ આ બધી બાબતો જોડાઈ ગઈ, આ બધું આપણી પાસે છે, પણ એ ત્રણેયને કેવી રીતે કામ કરાવવું, એ ત્રણેયને કેવી રીતે જોડવી, ક્યાં કેવી રીતે, માની લો ઉત્પાદન થઈ જાય તો ઉત્પાદનની પ્રક્રિયાની અંદર એ બધું બરોબર કામ કરે છે કે નહીં, ઈ જે કામગીરી છે એને નિયોજન કહેવાય. તમારું આયોજન બરાબર હોવું જોઈએ. તો આ ઉત્પાદનના જે છે ચાર સાધનો આપણે જોયા, શ્રમ, નિયોજન અને નિયોજક. તો ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન કે નિયોજક. હવે જો શ્રમની વ્યાખ્યા ફરી વખત જોઈએ કે ભાઈ ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શું કહે છે? શ્રમ કહે છે. અને શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે? સજીવ સાધન છે. અને આવું નવું જમીનમાં આવી ગયું, ખાસ યાદ રાખજો. તો જમીનમાં એવું હતું કે ભાઈ જમીન એ ઉત્પાદનનું કેવું સાધન છે? તો કે ભાઈ કુદરતી સાધન છે અથવા તો કુદરતી તત્વ છે. તો આ ચાર બાબતો આપણે જોઈ. ચાલો, હવે એની પછી કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ દેશ હોય, એ દરેક રાષ્ટ્ર કે દરેક દેશ પાસે ઉત્પાદનના સાધનો ભરપૂર માત્રામાં પડ્યા છે એમ ન કહી શકીએ. કારણ કે એ સાધનો કેવા હોય છે? મર્યાદિત હોય. અને માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે. ખાસ યાદ રાખજો, આ સવાલ ખરા ખોટામાં પૂછાશે. ઉત્પાદનના, ફરી વખત બોલું છું, ઉત્પાદનના સાધનો કેવા છે? તો કે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. અને માનવીની જરૂરિયાત કેવી છે? તો કે અમર્યાદિત છે. તો એનો અર્થ એ થયો
કે દરેકે દરેક રાષ્ટ્ર છે એ રાષ્ટ્રએ પહેલેથી વિચારવું પડશે અને વિચારીને કુશળતાપૂર્વક આયોજન કરવું પડશે કે આટલી વસ્તીની સામે ઉત્પાદનના સાધનો એટલા છે, તો એને જો કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનના સાધનોની જાળવણી પણ થઈ શકે, પર્યાવરણની પણ જાળવણી થઈ શકે અને સૌથી વધુ ઉત્પાદન ઓછા સમયમાં મેળવી શકાય. તો એની માટે 4 બાબતો અગત્યની છે. તો ઉત્પાદનોના સાધનોની ફાળવણીનો આપણે મુદ્દો જોઈએ તો ખાસ યાદ રાખજો, આમાંથી પણ પ્રશ્ન આવી શકે. ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદનના સાધનોની ફાળવણી. તો હવે જોઈએ ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ 4 રીતે કરી શકાય. હવે એની અંદર પહેલો આપણે પોઈન્ટ જોઈએ કે કઈ 4 રીતે છે. તેમાં પહેલી વસ્તુ જોઈએ આપણે અમર્યાદિત જરૂરિયાતો. તો આ પહેલો પોઈન્ટ થઈ ગયો આપણો અમર્યાદિત જરૂરિયાતો. ચાલો, સીધી વસ્તુ છે, આમનામ અર્થ ખબર પડી જાય કે ભાઈ માનવીની જરૂરિયાત અસંખ્ય છે અને અમર્યાદિત છે. બરોબર? એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત, હજી તો એક જરૂરિયાત પૂરી ન થઈ હોય ત્યાં એમાંથી બીજી જરૂરિયાત છે એ ઉત્પન્ન થઈ જાય. અને સ્વાભાવિક વસ્તુ છે, મોટા ભાગે તમે એવું જોતા હશો કે ઘણી વખત માણસ જે છે પોતાના મોજશોખ ખાતર ઘણા બધા પૈસાઓ છે એ વેડફતો હોય, પણ જે ખરેખર જરૂરિયાત છે એ જરૂરિયાત માટે એ પૈસા એની પાસે નહીં હોય, અથવા તો એવો વિચાર છે કે આના પૈસા આપણે ન દઈએ તો પણ ચાલે. જેમ કે અત્યારે શિક્ષણના સંદર્ભમાં જો કે શિક્ષણના સંદર્ભની અંદર આપણે જોઈએ તો એની પાછળ વપરાતો જે ખર્ચ છે એ ખર્ચ ક્યાંક ને ક્યાંક ખૂંચતો હોય, પણ જો નવો મોબાઈલ લેવાની વાત આવે કે કોઈ બેલેન્સ પુરાવાની વાત આવે, ઇન્ટરનેટનું બેલેન્સ પુરાવાનું, તો તરત જ તે જે છે એની પાસે પૈસા છે. એટલે અહીંયા જો એક બાબત છે કે માનવીની, હું એ સમજાવવા માંગુ છું, માનવીની જરૂરિયાત અસંખ્ય છે. બરોબર? જોઈએ આપણે તો અમર્યાદિત જરૂરિયાતો છે. તો જો આની અંદર પહેલી વસ્તુ યાદ રાખો કે માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. અસંખ્ય અને અમર્યાદિત છે એટલો અર્થ એમ થયો કે એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. તો ક્યારેક, આમ તો ક્યારેક નહીં પણ મોટા ભાગે, તો ક્યારેક વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે અમુક જરૂરિયાતો ઉદ્ભવે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ ઘણી વખત એવી જરૂરિયાતો હોય તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે અમુક જરૂરિયાત ઉદ્ભવે. તમે વિચારો કેવી રીતે? દાખલા તરીકે આજે જે છે શરૂઆતની અંદર આજથી 20-25 વર્ષ પહેલા, 10-15 વર્ષ પહેલા મોબાઈલની જરૂરિયાત એટલી બધી નહોતી, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ આવ્યો એટલે મોબાઈલની જરૂરિયાત થઈ. છેલ્લા 5-7 વર્ષથી મોબાઈલની જરૂરિયાત તો હતી પણ ઇન્ટરનેટની જરૂરિયાત એટલી બધી નહોતી, પણ આજે ઇન્ટરનેટની જરૂરિયાત પૂરી કરવી જ પડે, કારણ કે અત્યારના સ્માર્ટફોન એવા આવવા માંડ્યા, એની અંદર એવા ફીચર્સ આવવા માંડ્યા કે એની અંદર ઇન્ટરનેટ ખૂબ જરૂરી બન્યું.
તો એનો અર્થ એ થયો કે વિજ્ઞાન ટેકનોલોજીને કારણે પણ ઘણી બધી જરૂરિયાત ઉદ્ભવે, જેમ કે કમ્પ્યુટર છે, જેમ કે ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, તો આ બધી અત્યારની તાતી જરૂરિયાતો ઉદ્ભવી. તો એનો અર્થ એ થયો કે ઘણી બધી જરૂરિયાત છે ઉદ્ભવે છે. પણ જો અહીંયા માણસે શું કરવાનું છે, આપણે જે સમજવાનું છે, જો કે ભાઈ આ બધી જરૂરિયાતો ઉદ્ભવી છે, તો એનો અર્થ એ થયો કે આ જરૂરિયાતો પૂરી કરવા માટે પસંદગી કરવી પડે. બરોબર, આ બહુ જરૂરી છે. બધી જરૂર, જો બધા પાસે એટલા બધી આવક કે બધા લોકો પાસે એટલા બધા પૈસા ના હોય, બરોબર. હવે સમજો કે બધા લોકો પાસે પૈસા નથી, બધા લોકો પાસે આવક પણ નથી એટલી બધી, તો એનો અર્થ એ થઈ ગયો કે બાકીની જે વસ્તી છે એ વસ્તી કે દરેક માણસે જરૂરિયાતો પૂરી કરવા માટે એની પસંદગી કરવી પડે. બધી જરૂરિયાતો એક સમયે એક હારે પૂરી થઈ શકે એવું બહુ ઓછું બને. તો એમાંથી જે સૌથી જરૂરી હોય ને એ વસ્તુ એને પસંદ કરવી પડે. એટલે માની લ્યો કે ચલો વિચારો તમારી પાસે જે 5000 રૂપિયા છે, હવે તમારી પાસે ચોપડાઈ લેવાના છે, તમને મોબાઈલનો પણ શોખ છે, તમને કપડાં પણ લેવાના છે. હવે સીધી વસ્તુ છે કે તમારી પાસે ત્રણ વસ્તુ થઈ, તમારી પાસે એક આવક છે એ સીમિત છે, બરાબર. હવે તમે વિચારો કે તમે છે 10મા ધોરણમાં છો, તો તમારે ચોપડાની આવશ્યકતા વધારે છે, સાથે સાથે મોબાઈલની અત્યારે એટલી બધી વિશેષ જરૂર નથી, એ તો આપણા ઘરે કદાચ એકાદો હોય પણ ખરો. અને બીજી વસ્તુ થઈ ગઈ કપડાં, તો એ આપણી પાસે અત્યારે છે, હાલ પૂરતા એ ચાલે એમ છે. તો તમે ત્રણમાંથી ગમે એક વસ્તુ પસંદ કરી શકો અને એનો ઉપયોગ કરી શકો, બરોબર છે. આ મેં ઉદાહરણ આપ્યું. 5000 ના ચોપડા નો થાય, ભાઈ ઘણા પાસે એમ વિચારે છે 5000 ના નો થાય, મને ખબર છે, પણ એક ઉદાહરણ છે, બરોબર. તો જો વિચારો કે જરૂરિયાતો જે છે પૂરી કરવા માટે એની પસંદગી કરવી પડે. એટલે માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે. ચાલો, તો આ મુદ્દાની અંદર એટલું આપણે જોઈએ. હવે બીજો જે મુદ્દો છે એ પણ એટલો જ મહત્વનો છે, ખાસ યાદ રાખજો. જરૂરિયાતોનો અગત્યાનું ક્રમ. જરૂરિયાતોનો અગત્યાનું ક્રમ. ચાલો જુઓ. હવે જરૂરિયાતોનો અગત્યાનું ક્રમ એટલે શું? અગત્યાનું ક્રમ. અગત્યાનું, સમજો શબ્દ અગત્યનું શું છે એનો ક્રમ નક્કી કરવો. ભાઈ તમારી પાસે તમારે જરૂરિયાત સંતોષવાની 5 જરૂરિયાતો છે, પણ એ જરૂરિયાતોમાંથી કોને પસંદગી આપવી? તો હવે જ્યારે ઉદ્યોગોના સંદર્ભમાં હોય, દેશના સંદર્ભમાં હોય, ત્યારે આ રીતે વિચારવું પડે કે ભાઈ જરૂરિયાતોનો અગત્યનો ક્રમ નક્કી કરવો પડે. વિચારો કે અત્યારે જે છે આ મહામારી ચાલી રહી છે, તો અત્યારે શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે, પણ શિક્ષણ કરતા પહેલા સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. એટલે સરકાર જે છે એને બધી સંસ્થાઓ, શાળા, કોલેજો, ટ્યુશન, આ તે બીજી જે અમુક સંસ્થાઓ છે સંસ્થા બંધ કરી દીધી, અથવા તો એને બેન લગાડી દીધો છે એમ પણ કહી શકીએ આપણે. કેમ? તો કે ભાઈ જરૂરિયાતોનો અગત્યનો ક્રમ નક્કી કર્યો કે ભાઈ પહેલા સ્વાસ્થ્ય છે તો આપણે શિક્ષણ મેળવી શકશું, બરોબર. તો જો અગત્યનો ક્રમ, તો હવે સમજો અહીં એને આપણે લખીએ એટલે વધારે ખ્યાલ આવશે. જેમ કે અમર્યાદિત સાધનો સામે અમર્યાદિત જરૂરિયાતો સામે સાધનો, ઉત્પાદનના સાધનો, એમ સમજો સાધનો મર્યાદિત છે. સીધી વસ્તુ છે, આપણને ખબર છે, મેં પહેલાય કીધું કે ભાઈ સાધનો, જે ઉત્પાદનના સાધનો છે એ મર્યાદિત હોય છે. તો એનો અર્થ એ થયો કે આપણે એમ વિચારી શકીએ કે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય તો પહેલા કઈ જરૂરિયાત સંતોષવી એ આપણે
નક્કી એ આપણે નક્કી કરવું પડે. બરાબર છે કે ભાઈ આ જરૂરિયાતો તો આટલી બધી છે, પણ એ જરૂરિયાતમાંથી કઈ પહેલા સંતોષવી એ નક્કી કરવું પડે. બરાબર છે, તો એ હવે જો એ નક્કી કરવું પડે એનો અર્થ એ થયો કે જરૂરિયાત મુજબ આપણે અગત્યની જરૂરિયાત સંતોષવી. હવે આ અગત્યની જરૂરિયાત સંતોષવી એટલે જ એને શું કહેવાય? અગત્યાનુક્રમ. બરાબર છે. જો કે મર્યાદિત અમર્યાદિત જરૂરિયાતોનો સામે સાધનો કેવા છે? મર્યાદિત છે. ચલો વિચારો કે સરકાર હમણાં પેટ્રોલ છે એ સસ્તું કરી નાખે, બહુ સસ્તું કરી નાખે, 30 રૂપિયા કે 40 રૂપિયાનું લીટર કરી નાખે, થઈ શકે. બરોબર, પણ એની સામે તો શું પરિસ્થિતિ થાય? તો એની સામે એવી પરિસ્થિતિ થાય કે ભાઈ જેમ જેમ સસ્તું થશે એમ એમ લોકો છે એનો વધારે ઉપયોગ કરશે. તો અહીંયા બાબત એ સ્પષ્ટ થઈ ગઈ જો કે સાધનો મર્યાદિત છે, એટલે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય તો કઈ જરૂરિયાત પહેલા સંતોષવી? જે જરૂરિયાત પહેલા સંતોષવી પડે એ પહેલા સંતોષવી, ત્યારબાદ બીજા વિશે વિચારવું. એ સંદર્ભ આપણી સામે અહીંયા મૂકવાનો પ્રયત્ન કરે છે. એટલે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ એટલે એટલું જ તે કે સૌથી પહેલા કઈ બાબત સંતોષવી એ નક્કી કરવું, એને જરૂરિયાતોનો શું કહેવાય? અગત્યાનુક્રમ કહેવાય. ત્રીજી બાબત જોઈએ. ત્રીજી બાબત છે મર્યાદિત સાધનો. હવે આમાં આમનામ જ ખબર પડી જાય મર્યાદિત સાધનો. તો મર્યાદિત સાધનો એટલે શું થાય? તો કે ભાઈ જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો તો મર્યાદિત જ છે. જો હવે ઉત્પાદનના સાધનો મુખ્યત્વે કેવા છે? કુદરતી અને માનવીય છે. ઉત્પાદનના જે સાધનો છે કેવા છે? કુદરતી અને માનવીય સંપત્તિ છે, અને આ સાધનો કેવા છે? મર્યાદિત છે. તો એનો ઉપયોગ, એનો અર્થ એ થયો કે એનો ઉપયોગ આપણે કરકસર પૂર્વક કરવો પડે અને પસંદગીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સાધનોની ફાળવણી કરવી પડે. કે અમુક સાધનો એવા હોય કે બહુ જ મર્યાદિત હોય, તો એની ફાળવણી વ્યવસ્થિત કરવી અને જેથી કરીને એમાં વધારે ઉત્પાદન છે એ મેળવી શકાય. ચાલો જોઈએ આપણે એને, હું જે બોલ્યો છે એ પાછો આપણે એને રાઇટિંગમાં લીધી જેથી કરીને આપણને યાદ રહેવામાં સરળતા રહે. તો મર્યાદિત સાધનો જોઈએ તો ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. તે મુખ્યત્વે કુદરતી અને માનવીય સંપત્તિ છે. તે મુખ્યત્વે કુદરતી અને માનવીય સંપત્તિ છે. તો આ સાધનો મર્યાદિત હોય, આથી તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો એનો વિચારો તમે કે ભાઈ માનવીય સંપત્તિ છે, મોટા ભાગે જે મર્યાદિત સાધનો છે, જેમ કે આપણે હમણાં જોયા જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બરોબર, તો આ બધા સાધનો કેવા છે? મર્યાદિત છે, મુખ્યત્વે કુદરતી અને માનવીય સંપત્તિ છે. એનો અર્થ એ થયો કે આ સાધનો મર્યાદિત હોય તેથી એનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો, એટલે કાળજીપૂર્વક જ્યાં જરૂરિયાત છે એટલું જ વાપરવું, એનાથી વધારે નહીં. જો એનાથી વધારે વાપરવામાં આવશે તો આવનારા ભવિષ્યમાં એના પ્રશ્નો ઊભા થવાના છે. જેમ કે વનસ્પતિ છે, તો વનસ્પતિનો જો બહુ ઉપયોગ કરવામાં આવે અથવા તો એનો લાકડાને કાપી નાખવામાં આવે, નવા વનસ્પતિ ઉગાવવામાં ન આવે, જંગલોનો નાશ કરવામાં આવે, તો એનાથી ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવવાના જ છે અને ઉદ્ભવી રહ્યા છે, આપણે બધા જાણીએ છીએ. તો એની અસર વહેલા મોડી આપણી પર થવાની છે, એટલે એનો ઉપયોગ કરકસર પૂર્વક કરવો જોઈએ. અને જેવી જરૂરિયાત છે, જો અહીંયા હું એની નોંધ કરું કે જેવી જરૂરિયાત છે એ મુજબ સાધનોની
સાધનોની ફાળવણી કરવી. તો આ બાબત થઈ ગઈ, આપણે ખાસ યાદ રાખો. તો આપણે જે સાધનો છે એ સાધનો કેવા પ્રકારના છે, તો કે મર્યાદિત જ છે. તો જે જરૂરી છે એ જ રીતે સાધનોની ફાળવણી કરવી, જેથી કરીને તમે એમાં વધારે ઉત્પાદન લઈ શકો. બીજી બાબત છે કે ભાઈ જો કે આ જે મર્યાદિત સાધનો છે, તો અમુક સાધનો એવા છે કે જેનો એક વખત ઉપયોગ થઈ જાય પછી ફરી વખત ઉપયોગમાં આવવાના નથી. એટલા માટે પણ આ જે છે સાધનોની ફાળવણી કરકસરપૂર્વક કરવી અને જ્યાં જરૂરિયાત છે ત્યાં જ એનો ઉપયોગ છે એ કરવો. એટલે ફાળવણી કરવામાં છે આપણે વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. બરોબર, એટલે કે પસંદગી કરેલી જે બાબતો છે, પસંદગી કરેલી જરૂરિયાત છે એને હંમેશા લક્ષમાં રાખવી. અને એને લક્ષમાં રાખવાથી જે છે ઘણી બધી વસ્તીને કે ઘણા બધા લોકોને એનાથી ફાયદો થતો હોય છે. ચાલો, તો આ ત્રણ બાબતો આપણે જોઈ. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી ટોટલ 4 રીતે થાય. એક અમર્યાદિત જરૂરિયાતો, જરૂરિયાતોનો અગત્યાનુક્રમ અને મર્યાદિત સાધનો. બરોબર, ચાલો હવે આપણે એની પછી ચોથી જે છે એ જોવાની છે, ને ચોથું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ખાસ આ ત્રણ તો આપણને સમજાઈ ગઈ, પણ ચોથું છે ને ખાસ મહત્વનું છે અને બહુ પૂછાય એવું પણ આપણે એટલે ખાસ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, અથવા તો આપણે એમ પણ કહીએ સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આ વિશેષ મુદ્દો છે, ખાસ યાદ રાખજો. ચાલો, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. હવે આપણે પહેલા ચર્ચા કરી ગયા કે જરૂરિયાતો સંતોષવા માટે સાધનો મર્યાદિત છે. બરોબર છે, એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આપણે ઉદાહરણથી સમજીએ પહેલા, પછી એના વિશે ચર્ચા કરીએ. ચલો વિચારજો. આ જે છે એક ખેતર છે, એટલે કે ખેતી કરવા માટેની જમીન. હવે ખેતી કરવા માટેની જમીન છે, બરાબર. હવે કોઈ એ નામનો એક ખેડૂત છે, બરાબર. એ નામનો ખેડૂત છે. હવે જો એને એવું વિચાર્યું કે ભાઈ આ વખતે છે ને મારે બાજરીનો પાક લેવો છે. આ વખતે એને બાજરીનો પાક લેવો, એટલે જમીન છે એને ખેડ કરી નાખી, જમીનની ખેડ કરી નાખી અને અહીંયા બધે જે છે એ બાજરી છે એને વાવી દીધી. બરોબર છે, સમજજો. બાજરી વાવી દીધી આખા ખેતરની અંદર. આસપાસ નાના મોટા એ વેલા નાખી દીધા, આસપાસ બીજા નાના મોટા વૃક્ષો તો છે, બરોબર. તો આ સમજો કે એને બાજરી આખા ખેતરમાં એ નાખી દીધી. તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઉત્પાદનનું જે 4 સાધનો છે એમાં પહેલું સાધન આપણે ભણ્યા હતા જમીન, સમજો. તો આ એ નામના ખેડૂતે બાજરી છે વાવી દીધી. હવે બાજરી જે સમયે વાવી દીધી એ જે જમીન છે એ ઉત્પાદનનું સાધન છે. તો જમીન છે એ એક ઉત્પાદનનું સાધન સમયે એક કરતા વધારે ઉપયોગમાં પણ આવતું હોય. સમજજો કે આ જમીનનું જમીનમાં હું બાજરી વાવી શકું, ઘઉં વાવી શકું, પણ મેં બાજરી વાવી છે એટલે હું ઘઉં વાવી શકીશ નહીં. એનો અર્થ એ થયો કે ઉત્પાદનનું સાધન એક સમયે એક જ વખત એક સમયે જે તે સમયે એક વખત એક ઉપયોગમાં આવે. એનો અર્થ એ થયો કે સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે એને બાજરીનો પાક લીધો એટલે ઘઉંનો પાક એને જતો કરવો પડે, મકાઈનો પાક જતો કરવો પડે, બીજા એના કોઈ ઉપયોગો હોય જતા કરવા પડે. સમજાય છે? તો આના ઉપરથી આપણને સમજાવવા એવું માંગે છે કે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ એવી રીતે કરવો કે જેનાથી રાષ્ટ્રને વધારે ફાયદો થાય. કારણ કે એક સમયે તમે એનો એક જ ઉપયોગ કરી શકો. હા, બાજરીનો પાક લઈ લીધા પછી પાછી ખેડ કરીને તમે ઘઉંનો પાક વાવી શકો, પણ પછી ત્યારે તમે એમ કહો કે હવે ઘઉં નહીં મારે બાજરી જ લેવી, તો એમ ન હાલે. બરોબર. તો ઉત્પાદનના સાધનો છે કેવો ઉપયોગ ધરાવે છે? વૈકલ્પિક. એટલે એક સમય એક જ ઉપયોગ થાય, અન્ય ઉપયોગ ન થઈ શકે. એની ઉપર પછી બાજરી ઉપર તમે ઘઉં નાખી દો તો એવું હજી આપણે થયું નથી ક્યારે. ઘણા એવું વિચારતા મારે એમ ન કરવું હોય તો એનો પ્રશ્ન છે. બરોબર. તો ખાસ યાદ રાખો. ચાલો, તો આ આપણે એને સમજ્યા. હવે એને આપણે વિસ્તારથી છે એના વિશે નોંધ કરીએ.